અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેફામ એએમટીએસે બળદગાડાને ઉડાવ્યું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 10 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી. રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે છે. રાજ્યો તરફ 3 વરસાદી સિસ્ટમ હાલમાં એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 દિવસ સુધી એટલે કે 12 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી. આજે હનુમાન જયંતિ નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લહાવો પણ લીધો હતો. જગતપુરમાં આઈપીએલ પર સટ્ટો રમતા 2 ઝડપાયા. આઈપીએલનો પ્રારંભ થતાની સાથે જ બુકી અને સટોડિયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. ચાંદખેડા પોલીસે જગતપુર પાસે આવેલ એક કાફેમાં સટ્ટો રમી રહેલા 2 શખ્સની ધરપકડ કરી છે. બંને શખ્સ અલગ અલગ બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતા, જ્યાં પોલીસે શંકાના આધારે તેમની ધરપકડ કરી. બંને યુવકના મોબાઈલમાંથી સટ્ટો રમવાની એપ્લિકેશન મળી આવી હતી. બંને શખ્સ કયા બુકી પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધી છે તેની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં પત્નીને 12,000 ભરણ-પોષણ ચૂકવવા હુકમ. અમદાવાદના ઈસનપુર વિસ્તારની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ અને બદનામીથી કંટાળી છેવટે કાયદાનો આશરો લીધો છે. મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો. કરોડોની મિલકત અને બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હોવા છતાં બાળકોની ફી અને ઘરના ભાડાના પૈસા ન આપતા પતિને કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે પતિએ પત્નીને દર મહિને ₹12,000નું ભરણ-પોષણ, ₹50,000નું વળતર ચૂકવવું પડશે અને મહિલાને તેના સાસરાના ઘરે બાળકો સાથે રહેવાનો હક આપવો પડશે. એટલું જ નહીં, સાસરિયાઓને તે ઘરમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં 3 લાખ સુધીના સાયબર ફ્રોડની 12 એફઆઈઆર. અમદાવાદ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડને લગતા ગુનાની ફરિયાદ નોંધવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી, જેની તપાસ કરવામાં આવીને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ ફરિયાદમાં ભોગ બનનાર અલગ અલગ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. 11 વર્ષના સગીર સાથે નદીમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે બીએનએસ અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બીએસ મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 શાહેદ અને 35 પુરાવાના આધારે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. રિક્ષાની સીએનજી કિટનું ખાનું ખોલતા જ દારૂનો ઢગલો થયો. દારૂબંધી હોવાથી બુટલેગર અલગ અલગ ટેકનિકથી દારૂ લાવતા હોય છે. ત્યારે રાજસ્થાનથી રિક્ષામાં સીએનજી કિટની જગ્યાએ દારૂ લઈને આવનારો શખ્સ ઝડપાયો. આરોપીએ રિક્ષામાંથી સીએનજી કિટ કાઢી લીધી હતી, જે બાદ રિક્ષા લઈને જ રાજસ્થાન ગયો હતો. રિક્ષામાં 180 દારૂની બોટલ ભરીને લાવ્યો હતો, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પિતરાઈ ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાનું કહી ગઠિયાએ મહિલા બેંક મેનેજર પાસેથી 40 લાખ પડાવ્યા. પિતરાઈ ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાનું કહીને ગઠિયાએ બેંકના મહિલા અધિકારી સાથે ગરબો કેળવ્યો હતો. ત્યારબાદ ઇન્ડિયામાં મકાન ખરીદવાની અને બિઝનેસ સેટ કરવાની વાત કરતા મહિલાએ તેનું મકાન 2 કરોડમાં વેચવાની વાત કરી હતી. જોકે તે મકાનના જીએસટી પેટે ₹80 લાખ ભરવા પડશે તેવી નોટિસ આપી 40.48 લાખ પડાવ્યા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.